સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે જુઓ આપણે ગઈકાલે જે છે એક રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે સમતોલન કરી શકાય એ એસિડિક માધ્યમ માટેની જોઈ ગયા હતા. આજે બીજી એક પ્રક્રિયા લઈએ છે જે બેઝિક માધ્યમ માટેની છે. ચલો એમાં કોયડો 8.9 છે. કોયડો 8.9. ચલો એમાં પરમેંગનેટ આયન બ્રોમાઇડ આયન સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે. આ પ્રક્રિયા માટે સમતોલિત આયન સમીકરણ લખો એવું કહ્યું છે. ચલો પરમેંગનેટ આયન. ચલો પરમેંગનેટ આયન એટલે MnO4- એને કહેવાય પરમેંગનેટ MnO4-. ચલો પરમેંગનેટ આયન બ્રોમાઇડ આયન. ચલો બ્રોમાઇડ આયન આ જલીય દ્રાવણ છે એને Aqueous લખ્યું આપણે. ચલો બ્રોમાઇડ આયન એટલે Br- આ બ્રોમાઇડ આયન. બ્રોમાઇડ આયન સાથેની પ્રક્રિયાથી મેંગેનીઝ ડાયોક્સાઇડ એવું કહે છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2. ડાય એટલે બે ઓક્સિજન એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ અને બીજું કે છે બ્રોમેટ આયન બનાવે છે. બ્રોમેટ એટલે BrO3-. ચલો બ્રોમેટ આયન બનાવે છે. ચલો આ પ્રક્રિયા જે છે એને આપણે સંતુલિત કરવાની છે. સંતુલિત કરવાની છે. માધ્યમ કયું છે તો બેઝિક. આ ધ્યાન રાખવાનું. બેઝિક માધ્યમ. ચલો હવે પહેલા આપણે જે વર્ણન આપેલું છે તેના ઉપરથી કયા પ્રક્રિયકો છે એના યોગ્ય સૂત્રો લખ્યા, કઈ નિપજો બને છે એના યોગ્ય સૂત્રો લખી દીધા. હવે કાલે આપણે જોઈ ગયા છે પહેલા શું કરવાનું તો આ રીતે સમીકરણ લખીશું. હવે પ્રક્રિયક તેમજ નિપજ તરફ દરેક તત્વના પરમાણુ જે છે તેમના ઓક્સિડેશન આંક લખીશું. ચલો પહેલા આપણે આ Mn નો ઓક્સિડેશન આંક ગણો તો જુઓ આ ઓક્સિજન -2 નોર્મલી ઓક્સિજન છે ને -2 કહેવાય. -2 એવા 4 એટલે 4 ગુણા 8 માઈનસ, પણ પેલી બાજુ -1 હોય એટલે -8 પેલી બાજુ જાય એટલે બાકી કેટલા રહે +7. તો આ Mn નો ઓક્સિડેશન આંક +7 છે. આ ઉપર મેં લખ્યું +7. ચલો ઓક્સિજન જે છે એનો ઓક્સિડેશન આંક એ નોર્મલી ઓક્સિડેશન હોવાથી -2. થોડું વધારે ઉપર લખવાનું ધ્યાન રાખજો. નોર્મલી ઓક્સિજન હોવાથી -2. ચલો આ Br એના ઉપર -1 ચાર્જ છે. એક પરમાણુય ઋણાયન છે તો એના ઉપરનો ચાર્જ એ જેનો ઓક્સિડેશન આંક એટલે -1. આમાં ગણો તો ઓક્સિજન -2 એવા 2 એટલે 2 ગુણા 4 માઈનસ માટે પેલી બાજુ જશે એટલે Mn નું થવાનું +4. Mn +4 જ્યારે ઓક્સિજન જે છે એ -2. ઓક્સિજન -2. ચલો આમાં Br ગણીએ તો જુઓ આ ઓક્સિજન -2 વાળો છે નોર્મલી ઓક્સિજન માટે 3 ગુણા 6 -6 પેલી બાજુ લઈ જઈશું. પેલી બાજુ -1 છે એટલે -6 પેલી બાજુ લઈ જઈએ તો બાકી રહેશે +5. તો આ Br જે છે +5. Br +5. ચલો ઓક્સિજન તો એ -2 નોર્મલી ઓક્સિજન છે. હવે અહીંયા કોનું ઓક્સિડેશન થયું છે કોનું રિડક્શન થયું છે એ આપણે બરોબર સમજવું પડશે.
ચલો જેના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તેનું ઓક્સિડેશન થયું કહેવાય. તો જુઓ જે Br છે -1 છે એમાંથી થયું છે +5. -1 માંથી +5 એટલે 6 એકમનો વધારો થયો કહેવાય. કેટલા એકમ? તો 6 એકમ. કેવી રીતે 6 એકમ એ બોલું છું જોજો. -1 માંથી પહેલા 0 બને, એક એકમ એ થયો. 0 માંથી પાછું +5 તરફ જાય એટલે બીજા 5 એકમ, એટલે ટોટલ 6 એકમનો વધારો છે. આ Br -1 માંથી +5 બન્યો માટે તેમાં 6 એકમનો વધારો છે. જેમાં વધારો થાય તેનું ઓક્સિડેશન થયું કહેવાય માટે એ રિડક્શન કરતા છે. એ રિડક્શન કરતા છે. તો આ રિડક્શન કરતા છે, આ ઓક્સિડેશન કરતા કહેવાશે. ચલો આમાં Mn જે છે +7 માંથી શું થયું છે જુઓ +4. +7 માંથી +4 એટલે આ શું થયું? ઓક્સિડેશન આંકમાં ઘટાડો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. એટલે Mn નું રિડક્શન થયું છે માટે આ શું છે? ઓક્સિડેશન કરતા. જેનું પોતાનું રિડક્શન થાય તે બીજાનું ઓક્સિડેશન કરાવે માટે ઓક્સિડેશન કરતા કહેવાય. તો આ ઓક્સિડેશન કરતા છે. જે બહાર આવેલા Mn નો ઓક્સિડેશન આંક +7 માંથી +4 થયો છે ઘટીને. જ્યારે આ જે છે એ રિડક્શન કરતા છે જેનો ઓક્સિડેશન આંક -1 થી વધીને +5 માં ઓક્સિડેશન થયું છે એમ કહેવાશે. ચલો આપણે કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન નક્કી કરીએ. હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એ સિવાયના કયા પરમાણુઓ છે? અહીંયા તો ઓક્સિજન. ઓક્સિજન જે છે નોર્મલી -2 -2 -2 એટલે ઓક્સિજન તો શું છે? પ્રેક્ષક છે. તો પહેલા આપણે કોનું ઓક્સિડેશન થયું છે, કોનું રિડક્શન થયું છે, કયા પ્રેક્ષક તરીકે આવેલા છે પરમાણુઓ, જેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો ન હોય તેને આપણે પ્રેક્ષક પરમાણુ કહીશું. તો એ આ રીતે લખીને નક્કી કરી દઈશું. હવે જેનું ઓક્સિડેશન અથવા જેનું રિડક્શન થયું હોય તેવા પરમાણુઓ બંને તરફ એટલે કે પ્રક્રિયક તરફ અને નિપજ તરફ તેવા પરમાણુઓની સંખ્યા સંતુલિત છે કે કેમ એ નક્કી કરવાનું. જો સંતુલિત ન હોય તો યોગ્ય સંખ્યા વડે ગુણી બંને તરફ તેવા પરમાણુઓની સંખ્યા સંતુલિત કરવાની. પણ કયા પરમાણુઓ? માત્ર જેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવા પરમાણુઓ જ. એ ઉપરાંત ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના અન્ય પ્રેક્ષક પરમાણુ હોય તો તેને બેલેન્સ કરવાના અને તેના આધારે કુલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરવાનો. અહીંયા આપણે Br ની સંખ્યા જોઈએ. સંખ્યા શબ્દ વાપરું છું તો 1 છે. અહીંયા પણ Br ની સંખ્યા તો 1 જ છે એટલે એક જ છે, સરખા છે. ચલો અહીંયા Mn 1 છે, અહીંયા Mn 1 જ છે એટલે એ પણ સરખા છે માટે અહીંયા આપણે એ રીતે ગુણાકારની જરૂર નહીં પડે. હવે હું આ રીતે લખું છું ફરીથી જુઓ. MnO4 - વત્તા હું એમને મત લખું છું અત્યારે Br માઈનસ ગેસ આ MnO2 ચલો MnO2 વત્તા આ BrO3 માઈનસ. જે મૂળ ચાર્જ છે એ લખવાનું ધ્યાનમાં રાખવાનું. હવે ઓક્સિડેશન વાળું જે છે એને હું ઉપર બતાવી દઉં છું. ચલો આ ઓક્સિડેશન છે એમાંથી આ બરોબર. આ ખૂણા ઉપર -1 લખી દઉં છું આપણને ખ્યાલ આવે એટલા. આ Br નો જે હોય અહીંયા ખૂણા ઉપર લખી દીધું છે. ચલો આ -1 માંથી આ +5 એટલે કેટલા એકમ છે? તો 6 એકમ. તો અહીંયા લખવાનું ઓક્સિડેશન આંકમાં 6 એકમનો વધારો માટે પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. OH ઓક્સિડેશન. ચલો રિડક્શન વાળું નીચે લઈએ. ઓક્સિડેશન વાળું હંમેશા ઉપર લો, રિડક્શન વાળું નીચે લો. ચોક્કસ મેથડ બનાવો. ચલો અહીંયા
અહીંયા Mn નો ઓક્સિડેશનાંક +7, અહીંયા Mn નો ઓક્સિડેશનાંક જે છે +4, ખૂણા ઉપર લખી દેવાના. જો અહીંયા કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી, જો ગુણ્યા હોય તો આને પણ ગુણવા પડે એટલું ધ્યાનમાં રાખવાનું. ચલો હવે +7 માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં 3 એકમનો ઓક્સિડેશન આંકમાં 3, બરોબર ને, +7 માંથી +4 એટલે 3 એકમનો ઘટાડો. એટલે આ પ્રક્રિયા કઈ છે તો રિડક્શન. આ રિડક્શન. ચાલો હવે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શબ્દ વાપરું છું. ફેરફાર એટલે વધારો ને ઘટાડો. તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સરખો કરવો પડે. હવે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સરખો કરવો પડે એટલે આ 6 એકમ છે અને આ 3 એકમ છે. આપણે આને જો 2 વડે ગુણી દઈએ તો 3 ગુણા 6 થઈ ગયા. માટે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સરખો કરવા માટે રિડક્શન ને 2 વડે ગુણતા. ચલો અહીંયા એવું લખું છું, જોજો. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સમાન બનાવવા રિડક્શન ને કેટલા વડે ગુણીશું તો 2 વડે ગુણતા. રિડક્શન ને 2 વડે ગુણી દઈએ એટલે 3 ગુણા 6 એટલે આને 2 વડે ગુણવું પડે, આને 2 વડે ગુણવું પડે. ચલો 2 વડે 2 ને ગુણી દઈને ફરીથી લખું છું. ટ્વાઇસ MnO4 વત્તા આમાં કોઈ ચેન્જ નહીં, Br માઈનસ ગેમ્સ. ચલો આને 2 વડે ગુણવું પડશે તો ટ્વાઇસ MnO2 પછી વત્તા. ચલો સ્થિતિ બતાવી દઈએ દરેકની. તો આ સોલિડ, આ એક્વાયસ, આ સોલિડ, આ BrO3 માઈનસ એક્વાયસ. આ બાજુ આ બંને જે છે એ એક્વાયસ છે. તો આ એક્વાયસ, આ એક્વાયસ. એક્વાયસ એટલે જલીય દ્રાવણો, પાણીમાં બનાવેલા દ્રાવણો, અર્થવત્તા. એટલે આપણે આ બેને 2 વડે ગુણી દીધા. રિડક્શન વાળા જે હતા આ અને આ, એ બંનેને 2 વડે ગુણી દીધા. 2 વડે ગુણી દીધા એટલે 3 ગુણા 6. પેલામાં 6 છે જ. એટલે ઓક્સિડેશન આંકમાં થતો વધારો અને ઘટાડો બંને કેવા થઈ ગયા તો સરખા. ચલો હવે આગળ વધીએ. હવે પછીના સ્ટેપમાં વીજભાર ઉતારવાનો. હવે વીજભાર વખતે માધ્યમ અગત્યનું છે. અહીંયા આપણે માધ્યમ બેઝિક છે એ સ્પષ્ટતા કરીએ છીએ. બેઝિક માધ્યમ હોય તો આપણે ગઈકાલે સમજ્યા છે. આમ તો વીજભારને સંતુલિત કરવા માટે OH માઈનસ આયનનો ઉપયોગ કરવાનો. એસિડિક માધ્યમ હોય તો શું કરવું પડે તો H+. શા માટે તો એસિડ શું આપે H+. માનો કે H2SO4 છે તો H2SO4 શું આપે તો H+. એટલે તે એસિડ કહેવાય. માનો કે NaOH છે કે KOH છે તો એ બેઝ છે તો એ શું આપે તો OH-. આપણે અહીંયા બેઝિક માધ્યમ છે માટે OH- આયનનો ઉપયોગ કરી અને વીજભાર સંતુલિત કરવા. હવે વીજભાર એટલે ઉપર લખેલો ચાર્જ, નહીં કે ઓક્સિડેશન આંક. આ -2, સોરી આ -1 પણ એવા 2 એટલે -2 અને આ -1 એટલે ટોટલ ચાર્જ ગણવાનું છે. હવે સીધો ચલો ટોટલ -3 છે. અર્થ એવો છે આ -2 અને -1 એટલે -3. આના ઉપર કોઈ વીજભાર નથી એટલે આ 0 ગણાય. આના ઉપર -1 એટલે આ બાજુ ટોટલ વીજભાર 0 અને -1 હોવાથી -1 છે. ચલો આ -3 વીજભાર છે, આ -1 વીજભાર છે. આપણે બંને તરફ વીજભાર સરખો કરવા માટે પહેલા તો OH- આયન મૂકવામાં આવશે. હવે કઈ તરફ OH- કેટલા મૂકીએ કે જેથી વીજભાર બેલેન્સ થાય તો જોજો સમજજો. આ બાજુ આપણે OH- ન મૂકી શકીએ કારણ કે આ બાજુ OH- મૂકીએ તો માઈનસ ચાર્જ વધતો જ જાય. માટે આની સાથે સમતોલન ન થઈ શકે. તો આપણે આ બાજુ OH- મૂકવા પડશે. કેટલી સંખ્યાના OH- મૂકીએ તો આ બાજુ -3 હોવાથી આ બાજુ -3 થઈ જાય મૂક્યા પછી.
તો આ બાજુ મૂકવાના થાય ટ્વાઇસ OH માઈનસ. તો હવે વીજભાર સંતુલિત કરવા બેઝિક માધ્યમ હોવાથી અહીંયા નિપજ તરફ અહીંયા એ પ્રક્રિયા પર આધાર રાખે. અહીંયા નિપજ તરફ કેટલા મૂકવા પડશે? તો ટ્વાઇસ OH માઈનસ મૂકતા કઈ તરફ? તો નિપજ તરફ. ચલો તો હવે આવું થાય ટ્વાઇસ MnO4 માઈનસ વત્તા આ Aqueous Br માઈનસ Aqueous gives twice MnO2 solid વત્તા BrO3 માઈનસ Aqueous વત્તા twice OH માઈનસ Aqueous. હવે મૂક્યા પછી વીજભાર ગણી લો. આ -1 અને આ -2 એટલે -3 થઈ ગયો. આ તો 0 છે -3. ચલો આ બાજુ આ 2 માઈનસ અને આ બાજુ માઈનસ એટલે -3. તો બંને બાજુ સરખો થઈ ગયો -3. ચલો હવે આપણે છેલ્લે શું આવવાનું? ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપર. ચલો હવે ગમે તેને ગણો. હાઇડ્રોજન ગણીએ છે આપણે. આ બાજુ હાઇડ્રોજન બિલકુલ નથી. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? તો 2 હાઇડ્રોજન છે. તો આ બાજુ H2O મૂકી દઈએ એટલે હાઇડ્રોજન બેલેન્સ થઈ જાય. ઓક્સિજન ગણવા માનો કે તોય ચાલે. ઓક્સિજન ગણીએ તો જુઓ 4 ગુણા 8. આ બાજુ ઓક્સિજન આ 4 ને 3 7 7 ને 2 9. આ બાજુ 9 આ બાજુ 8. એક ખૂટે છે માટે એક H2O મૂકી દઈશું. તો હવે O અને H પરમાણુ સંતુલિત કરવા. O અને H પરમાણુ સંતુલિત કરવા પ્રક્રિયક તરફ. અહીંયા પ્રક્રિયક તરફ મૂકવું પડશે. પ્રક્રિયક તરફ શું મૂકીશું? તો H2O મૂકતા પ્રક્રિયક તરફ H2O મૂકીશું એટલે ટ્વાઇસ MnO4 માઈનસ Aqueous વત્તા Br માઈનસ Aqueous વત્તા H2O લિક્વિડ કહેવાય. ગેસ પાણી એટલે H2O લિક્વિડ. MnO2 સોલિડ વત્તા BrO3 માઈનસ Aqueous વત્તા twice OH માઈનસ Aqueous. હવે ગણી જુઓ આપણે. તારો મેળવી લઈએ. જો ઓક્સિજન હાઇડ્રોજન પહેલા ગણી લઈએ. ઓક્સિજન 8 ને 9. ઓક્સિજન આ 4 4 ને 3 7 7 ને 2 9. હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન પણ 2. ચલો હવે આ જે રેડોક્સ આપણે કરીએ સંતુલિત છે કે કેમ? તો એને કહેવાય તાળો. તો તાળો મેળવી લઈએ. તાળો મેળવીએ છે. તો એમાં શું ધ્યાનમાં રાખવાનું? ડાબી તરફ જમણી તરફ બંને તરફ જે તે તત્વના પરમાણુ જે છે સરખા થવા જોઈએ. તો એક તો Mn લઈએ આપણે. ચલો Mn અહીંયા 2. ચલો આ બાજુ પણ Mn 2 છે. ચલો બીજું લઈએ છે આપણે Br માઈનસ એટલે કે Br કહેવાય પરમાણુ Br. ચલો તો Br ની સંખ્યા અહીંયા 1. અહીંયા પણ Br ની સંખ્યા જોવાની તો 1. બંને તરફ Br 1 1 છે. ચલો પછી ઓક્સિજન જોવાના. ઓક્સિજન 8 8 ને 9. ચલો તો ઓક્સિજન આમાં 9 છે. આમાં ગણો તો 4 4 ને 3 7 7 ને 2 9. બંને તરફ 9 9 થાય. હવે જોવાનું હાઇડ્રોજન. આ બાજુ હાઇડ્રોજન તો 2. ચલો આમાં હાઇડ્રોજન સામે પણ 2. તો હાઇડ્રોજન આ બાજુ પણ 2 આ બાજુ પણ 2. ચલો છેલ્લે જોવાનું વીજભાર. વીજભાર પણ બેલેન્સ થવો જોઈએ. વીજભાર. ચલો આ બાજુનો વીજભાર
2 માઈનસ અને આ 1 માઈનસ આ તો 0 એટલે ટોટલ 3 માઈનસ -3. ચલો આ બાદનો એક બાદ 0 -1 અને -2 એટલે -3. તો બંને તરફ -3 -3. ચલો તો તારો મેળવી લીધો. જો ડાબી તરફ mn2 જમણી તરફ mn2, ડાબી તરફ Br1 જમણી તરફ Br1, ડાબી તરફ ઓક્સિજન 9 જમણી તરફ ઓક્સિજન 9. ચલો ડાબી તરફ હાઇડ્રોજન 2 જમણી તરફ હાઇડ્રોજન 2 અને ડાબી તરફ વીજભાર -3 જમણી તરફ પણ -3. માટે આપણે રેડોક્સ નું સમતોલન એ સાચું છે. તો મિત્રો અહીંયા મેં બેઝિક માધ્યમ માટે આપણે આ એક પ્રક્રિયા લીધી. આ કઈ પદ્ધતિ છે? ઓક્સિડેશન આંક પદ્ધતિ. ઓક્સિડેશન આંક પદ્ધતિમાં એસિડિક માધ્યમમાં ગઈકાલે એક પ્રક્રિયા જોઈ ગયા હતા, વ્યવસ્થિત સમજવાની. આ બેઝિક માધ્યમમાં આપણે બીજી એક પ્રક્રિયા લીધી છે. તો આ ઓક્સિડેશન આંક પદ્ધતિ જે છે એના દ્વારા કેવી રીતે રેડોક્સ બેલેન્સ કરી શકાય, કારણ કે આ 12મામાં વારંવાર જોઈ છે આપણે. અન્ય પ્રક્રિયાઓમાં પણ સંતુલન માટે હવે પછી વારંવાર આ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીશું. તો આ બંને માધ્યમમાં એસિડિક માધ્યમ હોય તો આપણે જરૂરિયાત મુજબનો વીજભાર બેલેન્સ કરવા માટે H+ નો ઉપયોગ કરીશું. પણ બેઝિક માધ્યમ હોય તો એમાં જરૂરિયાત મુજબનો વીજભાર નક્કી કરવા માટે, બેલેન્સ કરવા માટે OH- હાઇડ્રોક્સિલ આયનનો ઉપયોગ થાય. એ બાબત તમને બરોબર આવડવી જોઈએ. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આપણે આવી ઘણી બધી વિવિધ પ્રક્રિયાઓ જે છે એ કરતા જઈશું, પણ આજે આટલે સુધી.